નમસ્તે ડિયર સ્ટુડન્ટ લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયું હતું ભાઈ તો કે સ્ટ્રક્ચર ઓફ એન્થર ક્લિયર નાઉ ઇન ધીસ લેક્ચર આપણે શું જોવાનું છે ભાઈ સ્ટ્રક્ચર ઓફ માઇક્રોસ્પોરેન્જિયા ક્લિયર બેઝિક એક ફિગર મેં તમને આપેલી છે ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું સ્ટાર્ટ કરશી ધી લેબલિંગ ફાઇનલ તો ધીસ વન ઇઝ ધી સ્ટ્રક્ચર ઓફ એન્થર ઓર ટીએસ ઓફ એન્થર ફાઇનલ ચાલો first layer epidermis, then after the second layer known as a endothecium, next layer is known as a mid layer, and finally this green one is known as a tapetum. Final. હવે આપણે શું જોવાનું છે ભાઈ તો કે ટીએસ ઓફ એન્થર છે હવે એનો એનલાર્જ વ્યૂ જોઈ લઈએ આપણે બરાબર કયો વ્યૂ જોવાનો છે ભાઈ તો કે સપોઝ આટલો ભાગ છે એને આપણે ઝૂમ કરીને જોઈ લઈએ ભાઈ ક્લિયર તો એની કઈક ફિગર આ ટાઈપની હશે હવે આપણે એમાં જોઈ લઈએ ભાઈ ફર્સ્ટ લેયર this one is the first layer and then next second layer. Now this one is the mid layer and it contains the 2 to 3 layer. And last one. This layer is known as a tapetum. Final. તો આપની થઈ જશે ફિગર ચાલો ક્લિયર હવે તમે આટલો જે કઈ પોર્શન છે એ પોર્શન નું તમે શું કર્યું છે ભાઈ ઝૂમ એન્ગ્લાર્જ વ્યૂ ઓફ ધી ટીએસ ઓફ એન્થર ક્લિયર ઓર માઇક્રોસ્પોરેન્જિયલ સ્ટ્રક્ચર છે એનું શું કર્યું છે એન્ગ્લાર્જ વ્યૂ હવે આપણે જોતા જઈએ ભાઈ ફર્સ્ટ લેયર એની અંદર કયું છે ધીસ બ્લેક લેયર ઇઝ નોન એઝ એ એપિડર્મિસ ક્લિયર નાઉ then after this green one is known as a endothecium clear and this multi-layer is known as a mid layer and inside the mid layer there is a tapetum is present clear તો કેટલા લેયર થઈ જશે ટોટલી તો કે 1 2 3 and 4 ફાઇનલ હવે ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું જોવાનું છે ભાઈ તો કે દરેક જે તે કઈ વોલ છે લેયર છે ક્લિયર એની કેરેક્ટરિસ્ટિક કઈ ટાઈપની છે એ તો ફર્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ ભાઈ ફર્સ્ટ વન કયું લેયર છે તો કે એપિડર્મિસ
ચાલો સ્પેસિફિકેશન શું થશે ભાઈ એનું? તો કે એનું સ્પેસિફિકેશન હશે it is outermost layer and contain flatted and stretched cell. Clear? Okay. Now the function of epidermal cell. Protective function. Clear? કયું ફંક્શન પ્રોવાઈડ કરે છે ભાઈ? તો કે પ્રોવાઈડ ધી પ્રોટેક્શન. નેક્સ્ટ સેકન્ડ લેયર કયું છે ભાઈ? તો કે એન્ડોથેસિયમ. નેક્સ્ટ વન ઇઝ ધી એન્ડોથેસિયમ. ક્લિયર? also known as a sub epidermal layer. Clear? Then after the main function શું હશે ભાઈ એનું? તો કે play important role in dehiscence of anther. Clear? It play important role in dehiscence of anther. Clear? This one is the basic and main function of endothecium. Next third layer કયું છે ભાઈ? તો કે third layer mid layer. Third one is the mid layer. ક્લિયર? ઓકે ચાલો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું જોવાનું છે ભાઈ? તો કે ઇટ્સ લોકેશન. ઇટ ઇઝ પ્રેઝન્ટ ઇન બિટવીન ધી એન્ડોથેસિયમ એન્ડ ટેપેટમ. ક્લિયર? ક્યાં પ્રેઝન્ટ છે ભાઈ? ઇન બિટવીન ધી એન્ડોથેસિયમ એન્ડ ટેપેટમ. પ્રેઝન્ટ in between endothecium and tapetum. Final. Next આ ફિગર માં આવી જાવ. ટોટલ કેટલા લેયર હશે ભાઈ? 1 2 and 3. Clear? So that it is 2 to 3 layered wall. Final. કેટલા લેયર હશે? 2 to 3 લેયર. Final. નેક્સ્ટ આપણે શું જોવાનું છે ભાઈ? તો કે મિડ લેયર છે એનું મેઇન બેઝિક ફંક્શન શું હશે ભાઈ? તો કે in mature anther this layer is degenerated. Clear? એન્થર કેવી થઈ જશે ભાઈ? મેચ્યોર. એટ ધેટ ટાઈમ જ્યારે ફુલ્લી મેચ્યોર થઈ જશે ને ત્યારે મિડ લેયર કેવું થઈ ગયું હશે ભાઈ? ડીજનરેટેડ. ક્લિયર? નેક્સ્ટ આપણે શું જોવાનું છે? લાસ્ટ એન્ડ ફાઇનલ કયું હશે ભાઈ? ટેપેટમ. ફોર્થ વન ઇઝ ટેપેટમ. ફાઇનલ. ઓકે તો એનું ફંક્શન શું હશે ભાઈ? તો કે ફર્સ્ટ ઓફ ઓલ લોકેશન innermost layer. Then after the એનું બેઝિક મેઇન બેઝિક ફંક્શન શું હશે ભાઈ? તો કે it provide nutrition to the developing pollen. Final. Clear? એનું મેઇન ફંક્શન છે.
ફર્સ્ટ લેયર નું ફંક્શન શું હતું ભાઈ પ્રોટેક્શન સેકન્ડ લેયર છે એનું મેઇન ફંક્શન શું હતું ડેહિશન મિડ લેયર છે એનું મેઇન ફંક્શન શું છે ભાઈ તો કે ઇટ ડઝન્ટ પ્લે એની ફંક્શન હવે જ્યારે મેચ્યોર એન્સર થઈ જશે ત્યારે કેવું થઈ જશે ડીજનરેટ વાઇલ ટેપેટમ છે એનું ફંક્શન શું છે ભાઈ ડેવલપિંગ પોલન છે એને શું પ્રોવાઇડ કરશે ન્યુટ્રિશન ક્લિયર ઓકે નાવ હવે આપણે શું જોવાનું છે ભાઈ તો કે નાવ cells of this layer contain dense cytoplasm and more than one nucleus clear it contain the dense cytoplasm and more than one nucleus clear હવે તમે ટેક્સ્ટ બુક માં પીડીએફ માં જોશો ને એટલે નીચે ક્વેશ્ચન આપેલો હશે કે આ સેલ છે એ મલ્ટી ન્યુક્લિએટેડ કઈ રીતના થયું ક્લિયર તો એનો આન્સર છે એ તમારે મને આપવાનો છે ક્લિયર શું હશે છે ભાઈ તો કે ઇટ કન્ટેન ધી મોર ધેન વન ન્યુક્લિયસ હવે તમે મિટોસિસ મિયોસિસ છે એનો સ્ટડી કર્યો તો ક્લિયર તો હવે તમને એના ઉપરથી ખબર હોવી જોઈએ કે ભાઈ મોર ધેન વન ન્યુક્લિયસ કઈ સિચ્યુએશનમાં થાય ક્લિયર ઓનલી ન્યુક્લિયસ ડિવિઝન થશે ત્યારે ન્યુક્લિયસ અને સાઇટોપ્લાઝમ ડિવિઝન થશે ત્યારે ક્લિયર તો એટલું તમારે મને બેઝિક ઇન્ફોર્મેશન આપવાની છે કે હાઉ ધીસ સેલ ઇઝ becomes multinucleated more than one nucleus is meant કેવું હશે ભાઈ તો કે it is multinucleated final then after the આપણે જોવાનું છે ઓકે ટોટલ લેયર કેટલા છે 1 2 3 અને 4 ક્લિયર હવે તમને એમ પૂછે કે 4 તો તમે શું જોયું ભાઈ હોલ લેયર ટોટલ 4 જ છે નહીં મિડ લેયર કેટલા હશે મિડ લેયર ઇટ ઇઝ ઇટ સેલ કેટલાનું બનેલું છે 1 2 or 2 to 3 લેયર નું બનેલું છે ક્લિયર તો નિયા મિસ્ટેક નહીં કરવાની નેક્સ્ટ વન inside this structure is known as a microsporangia clear this structure is known as a microsporangia ક્લિયર પહેલા તમને કીધું હતું માઇક્રોસ્પોરેન્જિયા એટલે શું ભાઈ તો કે એવું સ્ટ્રક્ચર કે જેની અંદર માઇક્રોસ્પોર પ્રેઝન્ટ હોય ફાઇનલ ઓકે તો નેક્સ્ટ આપણે શું જોવાનું છે તો કે ધીસ લેયર ક્લિયર એને શું કહેશો ભાઈ તો કે ઇટ ઇઝ નોન એઝ એ સ્પોરોજીનિયસ ટીસ્યુ ક્લિયર ઇટ ઇઝ નોન એઝ એ સ્પોરોજીનિયસ ટીસ્યુ ના હવે આપણે જોવાનું છે એનું લોકેશન it situated at center of microsporangia clear now most important thing શું હશે ભાઈ તો કે each cell have a ability to produce the pollen tetrads clear બધા જ સેલ પાસે શું છે એબિલિટી છે શું પ્રોડ્યુસ કરવાની તો કે પોલન ક્લિયર તો ફર્સ્ટ ઓફ ઓલ each cells have ability to produce pollen hence each cell act as a pollen mother cell act as a pollen mother cell or another name microspore mother cell clear another name શું હશે ભાઈ તો કે pollen mother cell another name microspore mother cell clear બે વચ્ચે કન્ફ્યુઝન નહીં થવાનું માઇક્રોસ્પોર ઇટ મીન્સ પોલન ક્લિયર તો માઇક્રોસ્પોર મધર સેલ બી બોલી શકો અને બીજું શું બોલી શકો છો ભાઈ પોલન મધર સેલ ક્લિયર તો ધીસ વન ઇઝ ધ complete structure of microsporangia clear total layer how many layer present inside the TS of anther or આપણે શું જોવાનું છે ભાઈ
તો કે માઇક્રોસ્પોરેન્જિયા છે એ કેટલી વોલ થી કવર થયેલું છે? તો કે ફર્સ્ટ લેયર કયું છે ભાઈ? એપિડર્મિસ, ધેન આફ્ટર ધી એન્ડોથેલિયમ, ધેન આફ્ટર ધી મિડ લેયર અને લાસ્ટ વન કયું હશે ભાઈ? ટેપેટમ. ફાઇનલ. ઓકે, this figure is the enlarged view of the microsporangial layer. First layer epidermis, outermost layer. This cell is flattened and કેવા હશે ભાઈ? straight cell હશે. Clear? Out of the textbook. Clear? This sentence is not mentioned inside the textbook. Next આપણે શું જોવાનું છે? function, protection. Endothelium known as a subepidermal layer. This one is the also out of textbook, પણ તમારે question માં mention કરવાનું છે. Next, it play important role in dehiscence of anther. Clear? So that pollen grain કેવી થશે? liberate. So that pollen release. Final. Next, mid layer present in between the endothelium and tapetum. Final 2 to 3 layer structures. Mature anther માં કેવું હશે ભાઈ? degenerated. Last one, important one, tapetum. Innermost layer. Clear? Next, it provides the nutrition to the developing pollen. And last one, cells of this layer contain dense and multinucleated. Clear? Suppose this one is the tapetum. Okay, it contains the more than one nucleus. So this one is the nucleus of tapetum. Final. And it contains the dense cytoplasm. So this one is the cytoplasm. Final. ક્લિયર? એક્સેલ માં મેં તમને દઈ દીધું છે, બરાબર? ડેન્સ સાઇટોપ્લાઝમ તમે ડ્રો કરો ત્યારે બધામાં શું દર્શાવવાનું છે ભાઈ? ડેન્સ સાઇટોપ્લાઝમ. ક્લિયર? તો આપનો જે તે કઈ ટોપિક છે ને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ક્લિયર? બધું બોર્ડ વર્ક છે તમને પીડીએફ ફોર્મમાં મળી જશે. ક્લિયર? થેન્ક યુ વેરી મચ.